તો હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? મજામાં ના હોય તો આપણો માંદા બ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એટલે કહી છે કે ભાઈ આજે છે ને 4 વાગ્યાના સહી આમાં કેમ કે આજે શીકુ બાકે રાખેલા હતા તો આમાં હેરાન હતા. તો હજી તો હાલે છે ભરવાનું કામ, કેમ કે શીકુ ભરવામાં ભાઈ થોડીક મહેનત વધી ગઈ છે. આજ તો હું તમને બતાવી દઉં કે કઈ રીતના શીકુ ભરાય છે અને કોણ કોણ ભરે છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને નવા હોવ તો ફોલો કરવાનું ભૂલતા નહીં ને યુટ્યુબ ચેનલમાં આવો તો તમને બતાવી દઉં કે શું કામ કરે રહ્યા. જુઓ તમે, તો અશોકભાઈની વળગી ગયા છે ટાણમાં. હું તો ભાઈ ગાય ગાય બે ભેગા ઘાસતા હતી તો મારું બીજું પૂરો એમને આજ આપણી પાસે કામ ઉતાર લીધો. આને ઉતાર લીધો કહ્યું ને બાસકા અહીંયા એટલે પહેલા હજી એક બીજી બાગ માં એટલે કહી આજે આપણી પાસે એક બાઈ બાસકા કહાવ્યા છે ને આ બે છે હોશિયાર, થોડાક હોશિયાર છે. રિસ્કા જે ખાલી લઈને આવ્યો છે, એમાં રિસ્કામાં એક સીકું બાસકું નથી આવ્યું. આ નકર ભરેલ કમ્પ્લીટ પડ્યા હતા, ખાલી લઈને આવ્યા. તો ભાઈ આ ખાલી રિક્ષા લઈને હજી હરવાનો પ્લાન છે અમારી પાસે. કામ તો કરવી લેવું અને આખુમાં સેપડા નુહા નથી. વાત થઈ ગયા છે સકા જેવા ઊભા વાર એટલે તમે આ તમને લાંબી ના કરી નહીં ખાશે. ફૂલ ગરમીનો માલ સજાઈ હજી 8 વાગ્યા તો તમે નવરા નથી કરતા અમને. અને થાવ પૈસા 200 રૂપિયા અલગ. ઘડિયાળમાં જોઈએ કે કેટલા વાગ્યા છે ભાઈ? 8:06 થઈ જાય. 8:06 થઈ, પછી 4 વાગ્યાની વાત છે. અમે 4 વાગ્યાને કહીએ છીએ. ત્યાં બ્લોક ખોટું બોલવાનો છે. આ ખોટું ખોટું જ બોલવાનું. તું આ શું બોલ છો? આ ભાઈ એમ કે ખોટું બોલું પણ એ ભાઈ છે ને 8 આમ જો મોટું 8 ઉઠીને આ મુલે આવે. આ મુલી છે 8 આવીને. આમ જો મોટું જોઈએ ને તો ખબર પડી કે આજે આખું નીંદર રખડે છે. આ બે છે ને 8 આવે એટલે મુલે. બરોબર કે હવે 200 રૂપિયામાં રાયડું નાખો પાછા. હે આવું ભાઈ આપણે બે તો ઓલા છે, તઈ તો ઊભા છે અમે. હવે જમ બે ઊભા છે ને તમને એમ કે છે કે તમે ભરવા માંડો, કેમ તો હવે પેટમાં ભરવા માંડ્યું કે હવે આ બે કે ખાઈને સાયકલ હે પોરો ખાવા દે. પોરો નહીં તો અશોકભાઈ તમે અમને બતાવો કે શીકુ કેવી રીતના ભરો. તમે તગારા લઈ ગયો તો ભાઈ જો આ મહિલા શીકુ છે તો આ નંબર છે પેલો. તો આપણે તો તમે તમને હું બદલો બતાવી દઉં. તમે જે માર્કેટમાં તમે જે 25 નો 30 રૂપિયાનો કિલો, 40 નો 50 નો લ્યો ને ભાઈ, તો એ આવડો આ છે. જો આજે આ રેકડીયુંમાં મળે ને આપને કે ભાઈ 30 રૂપિયા 40 રૂપિયા કિલાના, તો એ આ માલ આવે. ઓરિજિનલ માલ તો આવતો જ નથી. ને પાકલ હાંખું જે આપણે રેકડીયું લેવા જઈએ ને ભાઈ, તો એ આ હોય. જોઈ લ્યો, આ હાંખું છે અહીંથી. ને આની કિંમત તમારી પાસેથી 80 થી 90 રૂપિયા લઈ લઈએ એ લોકો હંતાય. ને અમને કાંઈ કોઈ દેતું નથી એટલા બધા. અમારી પાસે તગારા નહીં એમ કે 100 રૂપિયા. આ શીખું તો જોવો, આ શીખું તો જોવો અશોકભાઈ ના. આ જોવો તો ખરા કેવડા મોટા મોટા શીખું છે. આયડા આયડા શીખું. હાલો ભાઈ, તો ભરવા બેસી જાય. વિડીયો ભાઈ ઘડીક આરામ કરીએ. આ લગન અમે છે ને ભાઈ થોડા શીખું ભરી એ બાસકામાં એમાં પાકલ નાખી દીધા છે. આમાં પાકલ આવી ગયું છે. ક્યાં? હા, વાતું કરવામાં હતા શીખું નાખી દીધા હતા પાકલ હસકા. તો અશોકભાઈ સીવા વર્ગી કેવી રીતે સીવવાના હોય? આમ પકડીને જાવ. વાહ ભાઈ વાહ. તો ભાઈ જો અશોકભાઈ સીવે છે. પછી આને સીવીને ક્યાં જવા દેવા તારે? હવે ભલે ને પડ્યા અહીંયા મેંગે હું પાક છે તો વેચશું આપણે બે. હા, એટલે બધા વેચશું ભાવ નહીં આવે. હમણાં છે ને ભાઈ હમણાં ફરવા જવાનું છે એટલે તને ત્યાં કહું છું. માધવપુર જવું છે. માધવપુર મેળો છે ને? કેદી મેળો કેદી છે માધવપુર? પરમ દિવસથી ચાલુ લખું થઈ ગયું. પરમ દિવસ દોસ્તારો મારે જવાનું કે છે પણ કઈ ચાલુ તું મને નથી. તારા દોસ્તારું જ કે તું નહીં જા, તારે ત્યાં શીખવું વીણવાના છે. કેમ કે મેં પૈસા રોક્યા છે એટલે મારે કામ કરવું પડે ને ભાઈ. તો ભાઈ અશોકભાઈ મેરામ બંધ છે, આપણે જવાનું, આપણે અહીં કામ કરવાનું છે હવે. હે અશોકભાઈ ઈકો બંધી નો થતું નથી ભાઈ, કેમ કે અહીંયા અમારો ધંધો છે બાપ દાદા. આપણો ધંધો છે આ ચીકુ વીણવા ખાવા. દાદા તો એમને મોયા ગયા, બાપાએ ધંધો કર્યો છે આ. બાપા ધંધો છે. હા, તો ચાલો વર્ગી જઈએ આપણે હવે બીજો નંબર ભરવા, કેમ કે બીજો નંબર થઈ ગયો છે બહુ. તો ભાઈ જુઓ કેવી લાઈટ મારે હોનાનો છે, જુઓ કેમ ઝપકાય. તો આ એટલો ભરી લેવાય, પછી આ ભરી લેવો છે અને બાકીના કમ્પ્લીટ થઈ ગયા છે બાસકા. તો બધાને